તારીખ 18 ઓગસ્ટ મંગળવાર, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને અગ્નિ તત્વ સાથે જોઈએ 12 રાશિનું રાશિફળ. રાશિ સ્ટેમિના તમારો ખૂબ સારો રહેશે. લકી રંગ રેડ, લકી અંક 4. ધન પ્રાપ્તિની સંભાવના 87% અને દિવસ તમારો 89% સારો છે. શું ન કરો? અધિરાઈમાં આવીને કોઈ ખોટા નિર્ણય ના લેવા. શું કરવું જોઈએ? તો હનુમાનજીને લાલ ચોળો તમે ચડાવી શકો છો. ચોલો પસ્ટરદીપ તમે ગોળ અને ચણાનું સેવન કરી શકો છો. અને ઘોડા અષ્ટબલ તમારી આજુબાજુમાં કોઈ એવું હોય જે ઘોડાના શોખીન હોય કે ઘોડાનું દાન લેતા હોય એને આપી શકો છો. આ દાન કર્મ કનેક્શન તમે ગરીબોને દાન કરી શકો છો. આ સાથે તમારે સંબંધ 8 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. મકર રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે ઉત્સાહ મધ્યમ રાખજો. ઉત્સાહમાં આવીને કોઈ ખોટું ના થાય. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ આરોગ્ય તમારું બગડી શકે છે. ઋતુ ચેન્જીસ થઈ શકે એના લીધે તો ખૂબ સાચવજો. નાની ભૂલ મોટી સજામાં બદલાઈ શકે છે. આ સાથે લકી રંગ પિસ્તા કલર છે, ગ્રીન પિસ્તા કલર. લકી અંક 9. ધન પ્રાપ્તિની સંભાવના 97% છે, સૌથી હાઈએસ્ટ. અને દિવસ 94%. ખૂબ સારું છે. શું ન કરવું? અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરીને પૈસાનું લેણદેણ ના કરશો. શું કરવું? લક્ષ્મીજીની આરાધના કરો. બુસ્ટર ટીપ અને કર્મ કનેક્શન એક જ છે. તમે સાહસ કરી નાખો, બહુ સારું છે. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારું છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. સિંહ રાશિથી સાચવવાનું છે અને મારી વિશેષ સલાહ છે ધંધાકીય લેણદેણ કરો તો બિલકુલ પારદર્શક રહેજો. વિશ્વાસ કોઈના પર આંખ બંધ કરીને ના કરશો. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ દિવસ તમારો મધ્યમ રહેશે. આરોગ્ય પણ તમારું મધ્યમ છે. લકી રંગ ગ્રીન, દરિયામાં જેવો લીલાશ હોય છે એવો ગ્રીન હોય તો બહુ સારું, ઉત્તમ. લકી રંગ તમારો ગ્રીન છે. લકી અંક તમારો 2 છે. ધન પ્રાપ્તિની સંભાવના 85% છે. દિવસ 90% સારો છે. શું ન કરવું? અફવાઓ પર વિશ્વાસ ન કરો. તમને કોઈ ચડાવી જાય ને તમે એની વાતમાં આવીને કામ કરી નાખો, એ ના કરશો. શું કરવું જોઈએ? મહાદેવની આરાધના કરો. પુષ્ટથી તલનું તેલ વાપરો અથવા તો દાન કરો. કર્મ કનેક્શન પક્ષીઓને છણ નાખો. સંબંધ 7 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. કુંભ, મકર, મીન રાશિથી સાચવવાનું છે. બને ત્યાં સુધી વાણી પર નિયંત્રણ રાખો. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ માનસિક શાંતિ બની રહેશે. લકી રંગ લાઇટ ગ્રીન, લકી અંક 5. ધન પ્રાપ્તિની સંભાવના 94% છે અને દિવસ તમારો 95% સારો છે. ખૂબ સારો અંક છે. શું ન કરવું? જૂની વાતોને યાદ રાખીને મનમાં કડવાશ રાખશો. સામેવાળા પણ એટલી જ કડવાશ તમને ગિફ્ટમાં આપી રહેશે. શું કરવું? જે ભૂલ તમે ભૂતકાળમાં કરી છે અને વર્તમાનમાં ના કરો ને તો ભવિષ્ય તમારું બગડી શકે છે. શું કરવું? શિવજીની આરાધના કરો, ખૂબ સારું રહેશે. કર્મ કનેક્શન વાણી પર નિયંત્રણ રાખો. બુસ્ટર ટીપ ગોળનું દાન કરો. સિંહ રાશિથી સાચવવાનું છે. સંબંધ 7 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. મારી સલાહ છે તમારા સ્વભાવમાં થોડો ચેન્જીસ કરો. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ ઉર્જા, હેલ્થ બધું ઉચ્ચ સ્તરે છે. લકી રંગ તાંબા જેવો રેડ અથવા યલો અથવા વ્હાઇટ. લકી અંક તમારો 3 છે. દિવસ તમારો 92% સારો છે અને ધન પ્રાપ્તિની સંભાવના 94% છે. શું ન કરવું? અહંકાર ન કરવો. જે તમારી પાસે છે એનું અભિમાન ન કરો. શું કરવું જોઈએ? વડીલોની સલાહ લઈને ચાલો, એમને સાથે રાખો, ખૂબ મહત્ત્વનું છે. શું ન બુસ્ટર ટીપ તમારી છે સૂર્યનારાયણને જળ ચડાવી શકો. કર્મ કનેક્શન તક આવે છે, ઝડપી લો. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારું છે. વૃશ્ચિક રાશિથી સાચવવાનું છે અને મારી સલાહ છે જે કરો છો એમાં બિલકુલ આત્મવિશ્વાસથી કરો. જય શ્રી કૃષ્ણ. કન્યા રાશિ તમારે મીડિયમથી લો છે પણ વાંધો નથી. હેલ્થ અને દિવસ પણ ચિંતા ના કરશો. લકી રંગ મસ્ટ યલો અથવા યલો. લકી અંક 5 છે. શું ન કરવું? જેણી જેણી વાતમાં આકર્ષિત ના થાવ અથવા અગ્રેસિવ ના થાવ.
આકર્ષણ અને અગ્રેસિવ જ્યારે 2 પોઈન્ટ આવે ત્યારે તમારે સાચવવાનું જ હોય છે દરેક રાશિને. શું કરવું જોઈએ? ધીરજ રાખો. બુસ્ટર ટીપ: સૂર્યનારાયણનું આદિત્ય હૃદય સ્તોત્રમ સાંભળો તમે. આ સાથે કર્મ કનેક્શનમાં તમે પીળા ફૂલ, પીળું ફળ દાન કરી શકો છો. ધન પ્રાપ્તિ અને દિવસ 81% છે, એક જ અંક છે, કોઈ પ્રોબ્લેમ નથી. સંબંધ 7 નંબર પર છે, બિલકુલ સારું છે. મેષ, વૃષભ, કન્યા, તુલા રાશિથી સાચવવાનું છે. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ, આરોગ્ય મધ્યમ છે, લકી રંગ રેડ, લકી અંક 9. ધન પ્રાપ્તિ અને દિવસ 75% છે, પ્રોબ્લેમ નથી. શું ન કરવું? તમારા હકનું છે, તમને ચોક્કસથી મળશે, પણ જો તમારા હકનું નથી એ તમને નહીં મળે, એટલે કોઈનું છીનવવામાં ન બેસશો. ચાલાકી બિલકુલ ના કરશો. શું કરવું જોઈએ? માં લક્ષ્મી તમારે ઇષ્ટદેવ છે, એટલે તમારું મૂળ જે લક્ષ્મી છે એમને પકડી રાખો. બુસ્ટર ટીપ: લક્ષ્મીજીની આરાધના કરો, બીજ મંત્ર બોલો. ન હોય તો કહેજો, હું આપીશ તમને, પણ ચાર્જ લઉં છું, સૌથી ઓછો ચાર્જ લઉં છું, પણ લઉં છું. કર્મ કનેક્શન: તમે લાલ વસ્ત્ર, લાલ ફળનું દાન કરી શકો અથવા ખાઈ શકો છો. આ સાથે સંબંધ 6 નંબર પર છે, થોડુંક સાચવવું પડશે. સિંહ, પોતાની રાશિ તુલા, કર્ક, મકર રાશિથી તમારે સાચવવાનું રહેશે. મારી સલાહ છે તમને, તમારી અંદર જે આવડત છે એ કદાચ બીજાનામાં નથી, તો પછી બીજાનું શું કામ મેળવવા માંગો છો? શાંતિ રાખો, તમારો સમય ઓલરેડી ચાલે જ છે. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ, ઇમ્યુનિટી પાવર તમારો ખૂબ સારો રહેશે. લકી રંગ મરૂન, લકી અંક 1, એટલે ખૂબ સારું છે. ધન પ્રાપ્તિની સંભાવના 81% છે અને દિવસ 91% સારો છે, ખૂબ સારું છે. શું ન કરવું? ગુસ્સામાં આવીને અપશબ્દો ના બોલો. અને શું કરવું જોઈએ? ચંદ્રદેવને અર્ધ ચડાવી શકો. શિવલિંગ ઉપર તમે દૂધાભિષેક પણ કરી શકો છો. બુસ્ટર ટીપ: તમે દૂધની મીઠાઈનું દાન કરો. કર્મ કનેક્શન: મેથીના કુરિયા કે એ તમારા ઘરમાં તમે લાવીને એના દ્વારા કંઈક ખાવામાં એનો ઉપયોગ કરી શકો છો. એસ્ટ્રોલોજીના નજરથી કહું છું, શાના માટે એ તમને કહીશ તો પણ તમને નહીં સમજાય. સંબંધ 8 નંબર પર છે, ખૂબ જ સરસ. મકર, વૃશ્ચિક, મીન અને તુલા રાશિથી સાચવવાનું છે. જય શ્રી કૃષ્ણ. ધન રાશિ, હેલ્થ તમારી ખૂબ સારી છે. જોશો તમારી અંદર બહુ સારો છે, પણ જોશમાં હોશ નહીં ગુમાવવાનો એ તમારો સમય છે. લકી રંગ પીળો, લકી અંક 9. ધન પ્રાપ્તિ અને દિવસ 75% સારો છે. શું ન કરવું? જોશમાં આવીને કોઈ એવો નિર્ણય ના લો જે તમને નુકસાન કરી શકે. શું કરવું જોઈએ? હનુમાનજીને તમે 111 લાડવાનો ભોગ ચડાવી શકો છો. બુસ્ટર ટીપ: મા બાપને લઈને ફરવા જાઓ. મા બાપનું સેન્ટ્રલ એટલા માટે તમને વારે વારે કહું છું કે ધનરાશિનું બેકઅપ જ મા બાપ છે. કર્મ કનેક્શન: બાળકને લાડવા ખવડાવી શકો, કેસર બુંદીવાળા લાડવા હોય એ આપી શકો. સંબંધ 7 નંબર પર છે, કોઈ જ પ્રોબ્લેમ નથી, બેસ્ટ છે. સિંહ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે, જોશ બિલકુલ રાખજો, ડરીને જોશને કમ ના કરતા. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ, હેલ્થ સાચવવાની, સાંધાનો દુખાવો થઈ શકે. ધન પ્રાપ્તિ અને દિવસ તમારો 78% અને 81% છે, ખૂબ સારું છે. લકી રંગ વ્હાઇટ છે, લકી અંક તમારો 1 છે, ખૂબ જ સરસ છે. શું ન કરવું? જીભ તમારી ધાર છે, એના પર કંટ્રોલ રાખો. શું કરવું? શનિદેવને વંદન કરો, કારણ કે તમારા ઇષ્ટદેવ છે, ગુરુ કહી શકાય. શનિ મહારાજને લઈને ચાલશો તો ફાયદો જ ફાયદો છે. બુસ્ટર ટીપ: તમે શનિજીને 40 જે હોય એ પુસ્તક દાન કરી શકો. કર્મ કનેક્શન: પત્નીને કંઈક નાની મોટી ગિફ્ટ આપો, તમારું સોલ્યુશન આવશે પ્રોબ્લેમનું. સંબંધ 10 નંબર, સૌથી હાઈએસ્ટ, બહુ સારું છે. સાવચેતી સિંહ રાશિથી જ છે, એટલે સાચવવાનું રહેશે. મારી સલાહ છે કે નિરાશા જો તમને ઘેરી વળતી હોય
તો હનુમાન ચાલીસાનો પાઠ કરો. નિરાશા તમારા માટે નથી બની, એટલે તમે નિરાશાને ના અપનાવો. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ, જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સારું છે, હેલ્થ બધું જ ઓકે છે. ઉત્સાહમય તમારો દિવસ જશે. લકી રંગ સ્કાય બ્લુ, લકી અંક 1. ખૂબ સરસ. 1 અંક આવે એટલે તમારું દિવસ પાર જ પડે. ધન પ્રાપ્તિ અને દિવસ એનો અંક 1 જ છે, 91%. ખૂબ સારું છે. શું ન કરવું? આળસ ના કરવી. શું કરવું? વિષ્ણુજીની પૂજા કરવી. બુસ્ટર ટીપ: કૃષ્ણની માળા કરી શકો. કર્મ કનેક્શન: કોઈને ગરીબને મીઠાઈનું દાન કરી શકો છો. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારું. સિંહ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે, આળસમાં બેસીને તમારા કામોને ડિલે ના કરશો. જય શ્રી કૃષ્ણ. મેષ રાશિ, આરોગ્ય તમારું બહુ સારું છે, પણ હેલ્થ તમારી બગડી શકે છે. લકી રંગ તમારો ગોલ્ડન એન્ડ રેડ. લકી અંક તમારો 1, 9 છે, એટલે ડબલ છે, તો સાચવવાનું છે. શું ન કરવું? ધીરજમાં રહીને બહુ શાંતિ ન કરવી. કામ આવ્યું છે, કરો, શાંતિથી કરો. અતિશય ધીરજ તમારા માટે નુકસાન થઈ શકે છે. હનુમાનજીની આરાધના કરી શકો છો. તમે સરસ્વતીની પૂજા કરી શકો છો. કર્મ કનેક્શન: ચોખાનું દાન કરો. બુસ્ટર ટીપ: તમે મી ટાઈમ રાખો, પોતાના માટે સમય કાઢો, સારું પડશે. સંબંધ 7 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. સાચવવાનું છે. તુલા રાશિથી મારી સલાહ છે, જે મળે છે એને બિલકુલ સંતોષથી માણી લો, જીવી લો. હું પ્રાર્થના કરીશ કે આવનારો સમય આપ સર્વે માટે સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, વૈભવ લઈને આવે. કૃષ્ણ તમારા પર સદા આશીર્વાદ વરસાવતા રહે. જય શ્રી કૃષ્ણ.